अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેણે વર્ષની અંદર એક મહિના માટે પોતાના બંદાઓને, પોતાના ગુનેહગાર બંદાઓને પોતાના મહેમાન બનાવ્યા અને આ રહેમત, મગફિરત અને બરકત વાળો મહિનો જો આપણને નસીબ કર્યો. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કે જેઓએ આપણને અલ્લાહની બંદગી કરવાની તાલીમ આપ્યા, સિરાતે મુસ્તકીમ બતાવ્યા, આપણી હિદાયત કરી પોતાના નૂરાની કલામના ઝરિયાથી અને પોતાની સીરતના ઝરિયાથી. એ લોકોની જિંદગી અને એ લોકોના નૂરાની કલામ આપણા માટે હિદાયતનો પ્રકાશ પૂરો પાડે છે. આજ દિવસ સુધી લોકો એમના નૂરાની કલામથી હિદાયત મેળવી રહ્યા છે અને કયામત સુધી એ લોકોની હિદાયતથી લોકો ફાયદો ઉઠાવતા રહેશે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. રોઝાની ફિલોસોફી જે કુરાન મજીદ બયાન કરે છે તે આ જ છે, લઅલ્લકુમ તત્તકૂન, જેથી આપણી અંદર તકવા અને પરહેઝગારી પેદા થાય. માહે મુબારક રમઝાનનો પહેલો જુમા, આ દિવસોની અંદર આપણે બધા અલ્લાહની મહેમાનીમાં છીએ. દિવસના રોઝા અને રાતની ઇબાદતો, તિલાવતોની અંદર આપણે બધા મશગુલ છીએ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણી ઇબાદતોને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે અને આઈંદા રાતોની અંદર ખાસ કરીને શબે કદ્રના અમાલ કરવો આપણને નસીબ કરે. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે. નહજુલ બલાગાના ખુતબાઓ, નહજુલ બલાગાના પત્રો અને હિકમતભરી વાતોમાંથી આપણે કંઈ ને કંઈ ખુતબે જુમામાં તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ. આજે પણ ચાહું છું નહજુલ બલાગાની 89માં નંબરની હિકમતને તમારી સમક્ષ રજૂ કરું. હિકમત નંબર 89. એની અંદર અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ત્રણ જુમલાને બયાન કરે છે. ત્રણ વાતોને આ હિકમત ભરી વાતમાં મૌલા બયાન ફરમાવે છે. સૌથી પહેલા મૌલા કહે છે કે મન અસ્લહા મા બૈનહુ વ બૈન અલ્લાહ અસ્લહલ્લાહુ મા બૈનહુ વ બૈન અન્નાસ. જે કોઈ પણ પોતાનો અને ખુદાનો સંબંધ સુધારી નાખે, પોતાના અને ખુદાની દરમિયાન ઇસ્લાહ કરી નાખે, તો ખુદા એ માણસના અને બીજા લોકોની દરમિયાન પણ રિલેશન અને સંબંધને સારા બનાવી નાખશે. આ એક એવો રબ્ત છે કે જો ખુદા સાથે સંબંધ સુધારી નાખો તો લોકો સાથે આપોઆપ આપણા સંબંધ સુધરી જશે. ખુદાની સાથે રિલેશન મજબૂત બનાવવા, ખુદાની સાથેના સંબંધને મજબૂત કરવા, આ વાત ઉપર મૌલા ભાર મૂકે છે. ખુદાની નાફરમાની કરીને આપણે ખુદાને નારાજ કરી દીધો છે. આવો ને ખુદાની રાહમાં કદમ રાખીએ, ખુદા સાથે આપણા સંબંધને બહેતર બનાવીએ. કેવી રીતના? જિંદગીના કોઈ પણ કામમાં કદમ આગળ વધારીએ તો એ વાતને ધ્યાનમાં રાખીએ, આ કામ કરવાથી મારો ખુદા રાજી છે કે નારાજ. જો નારાજ થતો હોય તો પરહેઝ કરીએ, રાજી હોય ખુદા તો બિસ્મિલ્લાહ કદમને આગળ વધારીએ. ખુદાની બારગાહમાં ઇસ્તિગફાર કરીને, તૌબા કરીને, માફી માંગીને, ખુદાની ઇતાઅત કરવામાં જે કંઈ કમી કોતાહી રહી ગઈ હોય એને બરતરફ કરીને આપણે ખુદા સાથે સંબંધને સારા બનાવીએ. ખુદા લોકોની સાથે આપણા રિલેશન અને સંબંધને સારા કરી નાખશે. આ બંનેની અંદર એક કોન્ટેક્ટ છે, એક સંપર્ક છે. સામાન્ય રીતે લોકો એ વાતના તરફ વધારે ધ્યાન દેતા હોય કે લોકો સાથે મારા રિલેશન સારા થાય, લોકોની સાથે મારા સંબંધ જળવાઈ રહે, મજબૂત બને, મારી દોસ્તી, મારી ઓળખાણ, અને એના ઉપર લોકો વધારે ધ્યાન આપતા હોય. જો કે વધારે તવજ્જો, બલકે પૂરેપૂરી તવજ્જો ખુદાની સાથેના સંબંધને સુધારવામાં આપવામાં આવે, જેથી લોકોની સાથે આપણા સંબંધ આપોઆપ સુધરી જાય.
બીજો જુમલો મૌલા આ હિકમતની અંદર બયાન કરે છે કે વમન અસ્લહ અમ્ર આખિરતિહી અસ્લહ અલ્લાહુ લહુ અમ્ર દુનિયા. જે કોઈ પોતાની આખિરતને સુધારવામાં લાગી જાય, પોતાની આખિરતને બહેતર બનાવવામાં મશગુલ થઈ જાય, ખુદા એની દુનિયાના કામોને આપોઆપ સારા કરી આપશે. મારે દુનિયાની વ્યાધિ કરવાની છે, આખિરતની પણ વ્યાધિ કરવાની છે. વધારે મારી તવજ્જો કોના તરફ હોવી જોઈએ? આખિરત તરફ. આખિરતની બાબતોને હું સુધારી લઉં. કોઈ એવું કામ દુનિયામાં ના કરો જેથી મારી આખિરતની હંમેશની જિંદગી બરબાદ થઈ જાય, હંમેશના માટે હું અઝાબનો હકદાર બની જાઉં. હરગીઝ એવા કામોથી દૂર રહેવું જોઈએ, એવા કામોથી પરહેઝ કરવો જોઈએ. જે કોઈ આખિરતને આબાદ બનાવવામાં લાગી જાય, એની દુનિયાને ખુદા સંભાળી લેશે, ખુદા એની દુનિયાને બરાબર કરી આપશે, દુનિયાના એના કામોને ખુદા સારા કરી આપશે અને સારી રીતના ઉકેલી આપશે. આનું પણ સંબંધ છે આપસમાં. આખિરત તરફ તવજ્જો આપીએ, દુનિયા આપોઆપ થઈ જાય. પણ આનું કોન્ટ્રેર, આનું વિરોધી એ સહી નથી. હું ફક્ત અને ફક્ત મારી દુનિયાને આબાદ બનાવું તો ઓટોમેટિકલી મારી આખિરત સુધરી જશે એવું જરૂરી નથી. ફક્ત દુનિયા તરફ જ તવજ્જો આપું અને આખિરતનું જોયું જશે, ત્યાં જાશું પછી જોશું એવું નથી. બલકે આખિરતને અહીંયાથી કમાવવાની છે, આખિરતનું ભાથું અહીંયાથી તૈયાર કરવાનું છે. મૌલા કહે છે જો આખિરતની આબાદીની વ્યાધિમાં લાગી જાઓ પછી દુનિયાની વ્યાધિ કરવાની જરૂર નથી. એ કામો ખુદા પોતે જ સંભાળી લેશે. અને ત્યારબાદ મૌલાનો ત્રીજો જુમલો આ હિકમત ભરી વાતમાં, વમન કાન લહુ મિન નફ્સિહી વાઇઝ કાન અલૈહિ મિન અલ્લાહ હાફિઝ. જે કોઈ પોતાની જાતને અંદરથી નસીહત કરવા લાગી જાય, ખુદ પોતે પોતાને શિખામણ આપવા લાગી જાય, ખુદા એવા માણસને દુનિયાના જુદા જુદા હાદસાથી હિફાજતમાં રાખશે. આ વાત પણ અજીબ છે. હદીસોની અંદર આ મફહૂમ, આ રીતના જુમલાઓ, આવી હદીસો ઘણી જોવા મળે છે કે ઇન્સાનને જોઈએ બહારથી બીજાઓથી નસીહત લે, બીજાઓથી શિખામણ મેળવે એના કરતા સૌપ્રથમ ખુદ પોતે પોતાને નસીહત કરે. સારા કામ કર્યા હોય પોતે ખુશહાલ થાય, હા આજે મારે સારું કામ થયું છે, આજે મારી આટલી ઇબાદત થઈ, આટલી નેકીઓ થઈ. પણ જો કોઈ બુરું કામ, કોઈ ગુનાહ વાળું કામ થઈ ગયું તો ખુદ પોતે પોતાની મલામત કરે. ઘણા લોકોના નફ્સ આ રીતના બેદાર હોય, ઘણા લોકોની રૂહ આટલી જાગૃત હોય, ઝમીર બેદાર હોય, તો પછી એ માણસને અહેસાસ થાય સારા કામમાં ખુશી અને બુરા કામમાં અફસોસ અને પછતાવો. એ કાશ આ બુરાઈ ના કરી હોત તો, એ કાશ આવા શબ્દો ના બોલ્યો હોત તો, એ કાશ ફલાણું કામ મારાથી ના થયું હોત તો. એમ ખુદ પોતાની મલામત કરવા લાગી જાય, ખુદ પોતાને સુધારવા લાગી જાય. ખુદા એવા માણસને જુદા જુદા હાદસાતથી, જુદી જુદી બલાઓથી હિફાજતમાં રાખે છે. આનો પણ એક સંબંધ છે. દુનિયાની બલાઓ, મુસીબતોથી હિફાજતમાં રહેવું હોય તો ખુદ પોતે પોતાને સુધારે, અંદરથી પોતાને નસીહત કરે. ઇન્સાન હિફાજતમાં અને સરખી રીતના આ જિંદગીને જીવી શકશે. ઇન્સાનને જોઈએ કે ખુદાની સાથે પોતાના સંબંધને બહેતર બનાવે, આખિરતની વ્યાધિ કરે અને ખુદ પોતાની જાતને અંદરથી નસીહત કરે કે મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું બોલવું જોઈએ, શું ના બોલવું જોઈએ. દરેક કામોની અંદર ખુદા, ખુદા અને ખુદા, ખુદા મદ્દે નજર હોય અને ઇન્સાન આગળ વધે, એ માણસ ખુદાને એટલો રાજી કરી દે છે. જો ખુદાની મરજીને આગળ રાખે, પોતાની ચાહતને કુરબાન કરતો જાય, ખુદા એટલો રાજી થાય છે. એક હદીસે કુદસી છે જેને આપણા પાંચમા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, આ હદીસે કુદસીના શબ્દોને પોતે બયાન કરે છે કે વઇઝ્ઝતી વજલાલી વઅઝમતી વઉલુવી વઇરતિફા'i મકાની. ખુદા બયાન કરે છે આ રીતના
કે મારી અઝમતની, મારા જલાલની, મારી ઇઝ્ઝતની કસમ, મારા બુલંદ મર્તબાની કસમ, લા યુઉથિરુ અબ્દુન હવાય અલા હવા નફસિહી, જ્યારે પણ કોઈ બંદો, ખુદા કહે છે મારી ખાતર, મારી ચાહતને ખાતર, મારી ખુશનુદીને ખાતર પોતાના નફ્સની ચાહતને, પોતાના નફ્સના ડિઝાયરને જો કુરબાન કરીને, તો ખુદા કહે છે હું એને બેનિયાઝ બનાવી દઈશ. હું જમીન અને આસમાનને એની રોજી માટે જામીન બનાવી દઈશ. અને બીજા બધા વેપાર ધંધા કરતા જો એ મારી સાથે વેપાર ધંધો કરશે ને તો એ વધારે ફાયદામાં અને નફામાં રહેવાનો છે. જો એ મારી ખુશનુદીને આગળ રાખે અને પોતાની ખુશનુદીને કુરબાન કરી દે, પોતાની ચાહતને છોડી દે. આ રીતના જો બંદો પોતાના દેઝીર, પોતાના નફ્સની હવાને છોડી અને ખુદાની મરજીને, ખુદાની ખુશનુદીને આગળ રાખે તો ખુદા એને આટલી કામયાબી અતા કરે છે અને ખુદા એનાથી આટલું રાજી થાય છે. ઇન્શાઅલ્લાહ ખુદા આપણને મૌલા અલીની અને પાંચમા ઇમામની આ હદીસ એના ઉપર અમલ કરવાની, બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા ફરમાવે. આ રમઝાન મહિનો ખરેખર ઇબાદતનો મહિનો છે. આ મહિનાની અંદર બંદો પોતાની જિંદગીના તમામ ગુનાહોને માફ કરાવી શકે છે જો સાચા દિલથી રજૂ થાય, આવે ખુદાની બારગાહમાં, આવે ખુદાની મહેમાનીથી ભરપૂર લાભ અને ફાયદો ઉઠાવે. માહે મુબારક રમઝાન બધા માટે ફાયદાકારક છે. એવું નથી કે જે લોકો કોઈ પણ કારણોસર રોજા ન રાખી શકતા હોય, બીમાર હોય, સફરમાં હોય, મજબૂરી હોય, કઈક તકલીફ હોય, એવું નથી કે એ લોકો માટે રમઝાન મહિનો નથી. ના, એ લોકો માટે પણ રમઝાન મહિનો છે. ભલે રોજા નથી રાખી શકતા પણ તિલાવત તો કરી શકે છે ને, દુઆઓ તો કરી શકે છે ને, આ મહિનાની મુસ્તહબ નમાઝો અને આમાલ તો કરી શકે છે ને, એનાથી લાભ અને ફાયદો ઉઠાવે. સહરીનો સમય દુઆ માટે સારામાં સારો સમય, ઇફતારનો સમય, દુઆનો સમય, આ બધા મોકાથી લાભ અને ફાયદો ઉઠાવવામાં આવે. અને સાથોસાથ એક ભલામણ પણ કરતો જાઓ, ખુદાના ખાસ્તા જો રમઝાન મહિનામાં કોઈ કારણોસર રોજા ન રાખતા હોય તો પણ રોઝેદાર જેવી સૂરત બનાવવી જોઈએ. લોકોની દરમિયાન જાહેરમાં કંઈ ખાવા પીવાથી પરહેઝ કરવો જોઈએ. એવું ઇઝહાર ના કરે કે મેં રોજો નથી રાખ્યો. એકદમ નોર્મલ રીતે લોકોની સામે પાણી પીતા હોય, સિગરેટ ફૂંકતા હોય, હું તો બીમાર છું, મને તો ડોક્ટરે ના પાડી છે, હું ક્યાં રોજો રાખું છું. ડાક્ટરે ના પાડી છે, નથી રાખતા, બધી વાત સાચી. જાહેરમાં એનો ઇઝહાર કરવો આ માહે મુબારક રમઝાનની બેહુરમતી કહેવાય. એનાથી બચવું જોઈએ અને એનાથી પરહેઝ કરવો જોઈએ. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આ મહિનાની ઇબાદતો, દુઆઓ, રોઝા, તિલાવતને તારી બારગાહમાં કબૂલ ફરમા. પરવરદિગારા આઈંદા દિવસોમાં, રાતોમાં શબે કદ્રના અમાલ કરવું અમોને નસીબ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂને હિફાઝત ફરમા. ખુદાયા જેઓ બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.